સિદ્ધાર્થ રાજકુમારને દુનિયાનું સુખ દુઃખ કોઈ વસ્તુનું એને જાણ ન થાય, બસ એને સુખી સુખ, નર્તકી, રાજવૈભવ, બધી વિદ્યાઓમાં એને આ મહેલની અંદર જ પારંગત કરજો. જેવી આજ્ઞા મહારાજ. આ મારી મહારાણી યશોદરા છે. આજે હું 16 વર્ષનો યુવાન બની ગયો છું અને મારા લગ્ન આ રાજકુમારી યશોદરા સાથે થયા છે અને મારા બાળકનો પણ જન્મ થઈ ગયો છે અને એનું નામ છે રાહુલ. મહારાણી યશોદરા, મને બહુ જ આનંદ થયો છે કે આજે તમે મને બહુ નાની ઉંમરમાં રાજનો શાસક આપી દીધો છે. ધન્યવાદ છે મહારાણી, ધન્યવાદ છે. ઘણી વધામણી તમને મહારાજ, ઘણી વધામણી. મારા બાળક માટે હું જે પણ કરું એ ઓછું છે. મારું સ્વપ્ન છે કે એ પણ મારી જેવો મોટો શાસક બને અને દુનિયાના બધા સુખો ભોગવે. તમે આરામ ફરમાવો. સાથી, આજે હું બહુ ખુશ છું. મારા બાળકનો જન્મ થયો છે. આજે રાહુલ રાજકુમારની માટે હું નગરચર્યા કરવા જઈશ અને મારી પ્રજાને હું ભેટ સોગાદો આપવા માંગુ છું. તમે જલ્દીથી રથ કાઢો. ચાલો સાથી, આપણે પ્રયાણ કરીએ. સાથી, આ કોણ છે? આ કેમ આવી રીતે ચાલે છે? હું તો આવી રીતે ચાલું છું અને તું પણ બરાબર ચાલે છે, તો આ કેમ આવી રીતે છે? ઓ મહારાજ, એ બુઢો માણસ છે. આપણા જીવનની અંદર બે અવસ્થા છે, બાળપણ, એના પછી આપણે જુવાની ભોગવીએ છીએ જે તમે ભોગવી રહ્યા છો, પણ અને લાસ્ટમાં આ વૃદ્ધાવસ્થા છે કે જે માણસની બધી નબળાઈ અને અશક્તિઓ આવી જાય છે, તે ચાલવા માટે પણ મજબૂર બની જાય છે અને એટલા માટે આવી રીતે ચાલે છે. હે ભગવાન, મને જલ્દી લઈ લે. હું કંટાળી ગયો છું આ જીવનમાંથી, આ બીમારીમાંથી કંટાળી ગયો છું. સાથી, આ કોણ છે અને આ શું કરે છે? મને તો કાંઈ સમજાતું નથી. મારા મહેલની અંદર તો હૃષ્ટપૃષ્ટ અને તંદુરસ્ત માણસો છે. મેં આવો અવાજ પણ સાંભળ્યો નથી. મહારાજ, આ એક બીમાર અને કૃશ માણસ છે. એ વૃદ્ધાવસ્થાની સાથે આ બીમારીને પણ ભોગવી રહ્યો છે. તેનું દુઃખ અને દર્દ અને પીડા તેનાથી સહન નથી થતું અને એટલા માટે એ પોતાનું મોત માંગી રહ્યો છે. દુનિયામાં આવું પણ હોય છે? સાથી, આ કોણ છે? આ કોણ આવી રીતે પડ્યું છે? મારાથી તો આ જોઈ નથી શકાતું. મહારાજ, આ માણસનું મૃત્યુ થઈ ગયું છે. આપણા જીવનની અંદર જન્મ અને મરણ અવશ્ય છે. જો આતા હૈ वो જરૂર જાતા હૈ. રંક હોય, રાજા હોય કે સિપાહી હોય, જે બી હોય, એને જન્મ લઈને આખીરમાં તો મરવાનું જ છે. તો હું પણ મરી જઈશ, મારી યશોદરા પણ મરી જશે, મારો રાહુલ પણ મરી જશે અને મારે આ બધું જોવું પડશે? નહીં, મેં તો આવું કાંઈ જ નથી જોયું આટલા વર્ષોમાં.